હું છું દરજી કામિની। આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા। આજ રોજ મહેસાણા ખાતે સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા દ્વારા નુગર ખાતે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ અંતર્ગત નુગર ખાતે અર્બન ફોરેસ્ટ તથા વન કવચમાં સુંદર માતૃપદ દ્વારા વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી। આ કાર્યક્રમ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલના અધ્યક્ષ પદ હેઠળ આ માતૃપથનું નિર્માણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે મહેસાણાના સંસદ સભ્ય હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ હાજરી આપી હતી। વરિષ્ઠ વન અધિકારી શ્રી એસ.કે. રંગાવા, IFS અધિક અગ્ર મુખ્ય વન રક્ષણ સંશોધન અને તાલીમ ગુજરાત રાજ્ય તથા મહેસાણા કલેક્ટર શ્રી S. નાગરાજન પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ જે ભારત સરકાર દ્વારા ઈસવીસન 1975માં પ્રોજેક્ટ ફોરેસ્ટર જાહેર કરવામાં આવેલ, પરંતુ તેનો કબજો ઈસવીસન 2023માં વન વિભાગને મળેલ, જેમાં વન વિભાગ દ્વારા આશરે 1 હેક્ટરમાં અર્બન ફોરેસ્ટ યોજના દ્વારા સુંદર બગીચાનું વન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે તથા તેમાં 2000થી વધુ પ્રમાણમાં સુભોષિત વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે। આ સિવાય વન કવચ યોજનામાં હેઠળ 6 હેક્ટરમાં 60,000 જેટલા વૃક્ષો અને 85થી વધુ પ્રજાતિ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે અને એક સુંદર વન નિર્માણ કરવાની કામગીરી કરવામાં આવશે। આ અર્બન ફોરેસ્ટ તથા વન કવચની યોજના આવનારા ભવિષ્યમાં મહેસાણા વાસીઓને માટે સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા તરફથી પર્યાવરણ અનુલક્ષીને સૌથી મોટી ભેટ સ્વરૂપે સાબિત થશે અને આવનારા નજીકના ભવિષ્યમાં પણ એક નર્સરીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનાથી લોકોને સરળતાથી છોડ મળી રહેશે। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા।